તો હેલો મિત્રો, સ્વાગત છે આપણું નવા વ્લોગમાં। તો મિત્રો આજે આરસનો બર્થડે છે અને આરસ આજે કેવી મોડા સુધી સૂઈ રહી છે। તો ચલો આજે આપણે જગાડીએ, આરસનો બર્થડે છે એટલે। આરસ જાગ, તારે આજે બર્થડે છે। आज मारो बर्थडे છે। हाँ तारो बर्थडे છે, हैप्पी बर्थडे। थैंक यू। तो मित्रों આજે મારો બર્થડે છે। તમે બધા મને કોમેન્ટમાં હેપી બર્થડે લખી અને મને વિશ કરજો। આજે મારો બર્થડે છે તો ચાલો આપણે કોક નવું કરીએ। આજે મારો બર્થડે છે તો મારી સ્કૂલમાં બધા મિત્રોને મોં મીઠું કરાવ। મિત્રો ચાલો આપણે બધા સ્કૂલમાં મળીએ। ભગવાન આરસબેનને ઘણું બધું આપે અને ભણવામાં ખૂબ ધ્યાન આપે, મોટા મોટા ઓફિસર બને એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ અને ભણવામાં આગળ જાય, છેક આગળ સુધી પહોંચી જાય, ગાંધીનગર સુધી નહીં, પછી નિશાળની મુલાકાત લેવા આવે। એક વાર્તા હતી ને એવી ભગવાન એમને શક્તિ આપે, એટલા હોશિયાર કરે। બરાબર, હંમેશા જો કોઈને ખવડાવીને ખાઈએ ને તો આપણે ઊંચે આવીએ। આપણે બધાના જન્મદિવસમાં ખાઈએ અને આપણે કોઈ દિવસ ખવડાવીએ નહીં, એવું ચાલે નહીં। બરાબર, જો અમુકના જન્મદિવસમાં, પેલા જયના જન્મદિવસમાં દર વર્ષે નવી નવી તમને વસ્તુઓ આપે છે। કોઈ વખત કલર આપે, પેન આપે, પેન્સિલ આપે। તો એમને મફત તો નહીં જ આવતું હોય ને, એમને 1000-1500 રૂપિયા થતા હોય, એમને તો આવતા નહીં હોય ને, પણ એમને એટલો ઉદાર જીવ છે એટલું એ કામ કરી શકે છે। બરાબર, એટલે આપણા આશીર્વાદ, બાળદેવોના જે આશીર્વાદ છે એમને ફળે એ મહત્વનું છે, એટલા માટે ખર્ચો કરતા હોય, નહીતર કોઈને વધારાના હોય નહીં। એટલે ભગવાન એમને ખૂબ ખૂબ આપે અને આપણે કંઈ તારીખ
સરસ મજાના હર્ષબેનના બર્થડે જન્મદિવસને હેપી હેપી. સાહેબ ને આલો, સાહેબ ને આલો. અમે સ્કૂલમાં મોમીઠું કરાવીને હવે પહોંચી ગયા છીએ ઘરે. આ વિડીયો મેં આટલું જ. હવે મળીશું આપણે નવા વિડીયોમાં.